હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે આ વિડીયોમાં ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ, જે કમિશનર ઓફ હેલ્થ દ્વારા 2021માં સ્ટાફ નર્સના સિલેક્શન માટે લેવામાં આવ્યું હતું. ગુજરાતીનું 100 માર્કનું પેપર છે, જેમાં 120 મિનિટ્સ આપવામાં આવી હતી. આજે આપણે આખું પેપર સોલ્વ કરવાનું છે, બરાબર? તો તમે વિડીયો એન્ડ સુધી જોજો. અંદર ક્વેશ્ચનના બધા જ આન્સર આપણે જોઈ લઈશું, કયા રાઈટ આન્સર છે. ઓકે, જેમાં ફર્સ્ટ છે, કયો ધ્વનિ તાલવ્ય ઘોષ મહાપ્રાણ છે? તો એનો આન્સર આવે છે સી. ઓકે, જ. નેક્સ્ટ છે, ચા માટે ચાય શબ્દ કઈ બોલીનો છે? તો આન્સર છે બી, સુરતી. થર્ડ છે, વિમલા ધર્મેશ વિજ્ઞાન શબ્દો માટે લઘુગુરુ સંજ્ઞાત્મક સાચું જોડકું કયું છે? તો એનો આન્સર આવે છે ડી. દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ જો, પંક્તિ કયા અલંકારની છે? તો એમાં આન્સર આવે છે રૂપક. કયા શબ્દની જોડણી સાચી છે? તો એનો આન્સર છે ડી, અણુ. ગાયક શબ્દનો સાચો સંધિ વિગ્રહ કયો છે? તો એનો આન્સર આવે છે ડી. સરકાર તરફથી ખેતી માટે આપવામાં આવતા નાણાં માટે વપરાતો શબ્દ સમૂહ કયો છે? તો એનો આન્સર છે તગાવી. હાથ વાટકો થવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? તો એનો આન્સર છે નાના મોટા કામમાં ઉપયોગી થવું. ઓકે, નેક્સ્ટ છે, વસુ વિના નર પશુ કહેવતનો સાચો અર્થ કયો છે? તો એનો આન્સર આવશે ધન વગરના માણસની કિંમત કોડીની. કયો શબ્દ સમાનાર્થી નથી? તો એનો આન્સર છે કર્તા, આન્સર ડી. નેક્સ્ટ છે, કયો દેશ્ય શબ્દ છે? તો આન્સર આવે છે ટાંગો, આન્સર એ. કયું ચિહ્ન ગુરુ વિરામ માટે વપરાય છે? તો એમાં આન્સર આવે છે સી. કયો શબ્દ રવાનુકારી નથી? તો એનો આન્સર આવે છે ગામ. ગુજરાતી ભાષાનો કયો ધ્વનિ મૂર્ધન્ય થડકારવાળો છે? તો એનો આન્સર આવે છે એ. નેક્સ્ટ છે, ક્ષેત્રા શબ્દ કઈ બોલીનો છે? તો એ છે ચરોતરી બોલી, આન્સર બી. ઉપવન વિશે સાંજ જ્યારે હવા હસતી હતી પંક્તિ કયા છંદની છે? તો એનો આન્સર છે હરિણી છંદ. લડી લડીને હેત કરવા વાસના ઝુંડના ઝુંડ પંક્તિમાં કયો અલંકાર પ્રયોજાયો છે? તો એનો આન્સર આવે છે સજીવારોપણ, આન્સર ડી. કયા શબ્દની જોડણી ખોટી છે? તો એનો આન્સર આવે છે સી, પરિશીલિત. ઉત પ્લસ નયન શબ્દોની સાચી સંધિ કઈ છે? ઉન્નયન, આન્સર બી. વનસ્થલી માટે કયો શબ્દ સમૂહ કયો છે? તો એનો આન્સર છે ડી, વનનો હરિયાળો પ્રદેશ. પોબારા ઘણી જવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? તો એનો આન્સર આવે છે નાસી જવું, આન્સર એ. 12 ભૈયાને 13 ચોકા કહેવતનો સાચો અર્થ કયો છે? જૂથ નાનોને મતભેદ ઘણા, એનો આન્સર આવે છે ડી. નેક્સ્ટ છે, કયો શબ્દ સમાનાર્થી નથી? તો આપણને પૂછ્યું છે સમાનાર્થી નથી, તો અહીંયા મેઘનો અર્થ થાય છે વાદળ, પયોદનો અર્થ પણ થાય છે વાદળ, ક્ષમાનો અર્થ થાય છે માફી, અને તોયદનો અર્થ થાય છે વાદળ. અને આપણને પૂછ્યું છે કયો નથી, એટલે આન્સર આવશે સી, ક્ષમા. પોર્ટુગીઝ શબ્દ કયો છે? તો આન્સર છે એ, પિસ્તોલ. નીચેના શબ્દોમાંથી અર્થ વિસ્તારનું ઉદાહરણ કયું છે? તો એનો આન્સર આવે છે બી, તેલ.
તદ્ભવ શબ્દ કયો છે? તો એનો આન્સર છે સી, મોતી. કયો શબ્દ પ્રાસત તત્વયુક્ત દ્વિરૂપત છે? તો એનો આન્સર છે બી, આડેધડ. કયું જોડકું વિરુદ્ધાર્થી છે? તો એનો આન્સર આવે છે બી. ન અનુનાસિક કયા વર્ગનો છે? તો એનો આન્સર આવે છે ડી. કયું જોડકું વિરુદ્ધાર્થી છે? તો એનો આન્સર છે સી, ઈલોક અને પરલોક. નખશિખ શબ્દ કયો સમાસ છે? તો એનો આન્સર છે બહુવ્રીહી સમાસ. આ આખોય મલક લીલોતરીથી છવાયેલો છે. આ વાક્યમાં નિપાત શોધો. તો એનો આન્સર છે સી, ય. જ્યારે અધર્મનું સામ્રાજ્ય છવાય છે ત્યારે ઈશ્વર અવતાર લે છે. વાક્યનો પ્રકાર જણાવો. તો એનો આન્સર આવશે સી, સંકુલ વાક્ય. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. આ રેખાંકિત પદ કઈ વિભક્તિ છે? તો એમાં આન્સર આવે છે કરણ. વ્યસ્તની સાચી સંધિ ઓળખાવો. તો એનો આન્સર છે સી, વી પ્લસ અસ્ત. કઈ જોડણી ખોટી છે? આન્સર આવશે એ, કારકિર્દી. કયું જોડકું ખોટું છે? તો એનો આન્સર આવે છે એ, કુટિલ અને જટિલ. નીચેનામાં શું અલગ પડે છે? તો એમાં આન્સર આવે છે સી, પ્રમાદ. સંજ્ઞાને સ્થાને જે પદ વપરાય તેને શું કહેવામાં આવે છે? તો એનો આન્સર છે સર્વનામ. કઈ, કાંઈ, કોઈ, કંઈક આ સર્વનામો શું દર્શાવવા વપરાય છે? તો એનો આન્સર આવે છે ડી, અનિશ્ચયવાચક સર્વનામ. સામાન્ય કૃદંત કયો પ્રયત્ન લે છે? તો એનો આન્સર આવે છે સી, વ. ઓહો, અપ્રતિમ સૌંદર્ય આ વાક્યમાં કયું વિરામ ચિહ્ન છે? તો એનો આન્સર છે ડી, ઉદ્ગાર ચિહ્ન. રામ લક્ષ્મણ એ કયા પ્રકારનો સમાસ છે? તો એનો આન્સર આવે છે દ્વંદ્વ સમાસ. નીચેનામાંથી કયો સમાસ મધ્યમ પદ લોપી સમાસ છે? તો એનો આન્સર છે બી, ઘર જમાઈ. ખુશ મિજાજ એ કયો સમાસ છે? તો ખુશ મિજાજની અંદર આવે છે બહુવ્રીહી સમાસ. ખખડ થતી ને ખોડ ગાતી જતી ડમણી જૂની પંક્તિનો છંદ જણાવો. તો એનો આન્સર આવે છે હરિણી. પૃથ્વી છંદની અક્ષર સંખ્યા કેટલી છે? તો એનો આન્સર છે 17. આન્સર એ. મભન તત ગાગા એ કયા છંદનું બંધારણ છે? તો એનો આન્સર આવે છે મંદાક્રાંતા. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા પંક્તિ કયા છંદમાં છે? તો એનો આન્સર છે એ, ઝૂલણા. અલંકારના મુખ્ય કેટલા પ્રકાર છે? તો એનો આન્સર આવે છે એ, 2 પ્રકાર છે. કામિની કોકિલા કેલી કુંજન કરે માં કયો અલંકાર છે? તો એનો આન્સર આવશે વર્ણાનુપ્રાસ અલંકાર. વદન સુધાકર રહુ નિહાળીમાં કયો અલંકાર છે? તો એનો આન્સર આવે છે રૂપક અલંકાર. આન્સર એ. નીચેનામાંથી કયો અલંકાર જુદો પડે છે? તો એનો આન્સર આવે છે સુદામા વૈભવ આગળ કુબેર તે કોણ? આન્સર ડી. અમે 2 ભાઈ બાને લઈ ગયા ફોટો પડાવવા પંક્તિનો છંદ કયો છે? તો એનો આન્સર આવે છે અનુષ્ટુપ. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા
આમાં ક્રિયા વિશેષણ કયું છે? તો એમનો આન્સર છે સભા. રસ્તા પર થૂકવું જોઈએ નહીં, વાક્યનો પ્રકાર જણાવો. તો એનો આન્સર આવશે વિંધ્યર્થ વાક્ય. આન્સર એ. મારી વેણીમાં 4 ફૂલમાં રેખાંકિત કરેલ પદ કઈ વિભક્તિમાં છે? તો એનો આન્સર છે અધિકરણ. આન્સર બી. વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં, કયા પ્રકારનું કૃદંત છે? તો એનો આન્સર આવે છે ભૂત કૃદંત. આન્સર એ. પોકળનું વિરોધી જણાવો. તો એનો આન્સર છે બી નક્કર. પોલું છે તે બોલ્યું તેમાં તેશી કરી કારીગીરી, માં વિશેષણ શોધો. તો એનો આન્સર છે પોલું. આન્સર સી. કયો ક્રમ સાચો છે? તો એનો આન્સર છે બી લગન, લતા, લાલાશ, લાલ અને લાડ. આન્સર આવશે બી. કઈ જોડણી સાચી છે? તો એનો આન્સર છે બી ભીસ્તી. સત્ય એ જ ઈશ્વર છે, તેથી હું તેનો જ પૂજારી છું. અહીં સંયોજક કયું છે? તો સંયોજક છે આન્સર સી તેથી. દેશની આઝાદી ખાતર કેટલાય જવાનો શહીદ થઈ ગયા છે, એમાં રેખાંકિત પદ શું છે? તો એનો આન્સર છે સી નામયોગી. શીતોષ્ણની સાચી સંધિ કઈ છે? તો એનો આન્સર છે એ શીત પ્લસ ઉષ્ણ. કઈ જોડણી સાચી છે? તો એનો આન્સર છે સી વિનંતી. એમ તો તારા નેણ બિલોરી વેણથીએ વધુ બોલકા ગોરી, માં કયો અલંકાર છે? તો એનો આન્સર છે વ્યતિરેક અલંકાર. 5મા પરણામ મારા વેરીડાને કહેજો રે, માં અધોરેખિત પદ કયું છે? તો એનો આન્સર છે ભાવવાચક. આન્સર એ. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત, માં કયો છંદ છે? તો એનો આન્સર છે બી ચોપાઈ. દેશ વિદેશના મહાનુભાવો એ વખતે હાજર હતા, માં દેશ વિદેશ કયો સમાસ છે? તો એનો આન્સર છે સર્વપદ પ્રધાન સમાસ. નેક્સ્ટ છે ઘટમાં ઘોડા થન ગને, આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ, આ કોની પંક્તિ છે? તો એનો આન્સર છે બી ઝવેરચંદ મેઘાણી. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આ કોની પંક્તિ છે? તો એનો પણ આન્સર આવે છે બી કવિ ખબરદાર. નીચેનામાંથી કઈ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પ્રાપ્ત થયો છે? તો એનો આન્સર આવે છે ઝેર તો પીધા છે જાણી જાણી. આન્સર સી. કયા સર્જક યુગ મૂર્તિ વાર્તાકાર કહેવાય છે? તો એનો આન્સર છે રમણલાલ દેસાઈ. આન્સર ડી. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ શું છે? તો એનો આન્સર છે સુંદરમ. બી. મિસ્કિન કોનું તખલ્લુસ છે? તો એનો આન્સર આવે છે સી રાજેન્દ્ર વ્યાસ. નીચેનામાંથી કયા સર્જકને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે? તો એનો આન્સર આવે છે એ રઘુવીર ચૌધરી. એપ્રિલ 2021માં ગુજરાતના કયા જાણીતા ગઝલકારનું મૃત્યુ થયું? તો એનો આન્સર છે ખલીલ ધન તેજવી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ 2018નો કોને મળ્યો છે? તો એનો આન્સર છે સાગર શાહ. આન્સર સી. તાજેતરમાં કયા સાહિત્યકારને શ્રી ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા મેઘાણી એવોર્ડ આપવાનો નિર્ણય કરાયો છે? તો એનો આન્સર આવે છે એ નરોત્તમ પલાણ. નેક્સ્ટ છે સુરેશ જોશી કયા યુગના સાહિત્યકાર છે? તો એનો આન્સર છે આધુનિક યુગ. આન્સર સી.
નીચેનામાંથી કયું પુસ્તક ગાંધીજીએ લખેલું નથી? આપણને અહીંયા પૂછ્યું છે લખેલું નથી, તો એનો આન્સર આવે છે એ જીવન ધર્મ. આ જે 3 છે, મંગળ પ્રભાત, સર્વોદય અને હિન્દ સ્વરાજ, આ 3 ગાંધીજીના લખેલા છે, જ્યારે જીવન ધર્મ જે છે એ લખેલું નથી, એટલે આન્સર આવશે એ. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, કોની પંક્તિ છે? તો એનો આન્સર આવે છે કવિ દાદ, આન્સર સી. કયું જોડકું ખોટું છે? તો એનો આન્સર આવે છે ધીરા ભગત અને ચાબખા, આન્સર સી. ગુજરાતી સાહિત્યની પ્રથમ કૃતિ કઈ છે? તો એનો આન્સર આવે છે સી, ભરતેશ્વર બાહુબલી રાસ. કવિ કાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? તો એનો આન્સર છે સી, હેમચંદ્રાચાર્ય. કલમ તારે ખોડે છઉ એવું કોણે કહ્યું છે? તો એનો આન્સર આવે છે કવિ નર્મદ, આન્સર બી. નીચેનામાંથી કઈ રચના ફાગુ કાવ્ય તરીકે ઓળખાય છે? તો ફાગુ કાવ્ય તરીકે વસંત વિલાસ, આન્સર બી. ગુજરાતી ખંડકાવ્યના પિતા તરીકે કયા સર્જક ઓળખાય છે? તો એનો આન્સર છે કવિ કાંત, આન્સર એ. કયો કાવ્ય પ્રકાર જાપાનીઝ છે? તો આન્સર આવે છે ડી, હાઇકુ, આન્સર ડી, હાઇકુ. આયુષ્યના અવશેષે કયા કવિની સોનેટ માળા છે? તો એનો આન્સર છે સી, રાજેન્દ્ર શાહ, આન્સર સી આવશે. સાહિત્યકાર કૃતિ સંદર્ભે કયું જોડકું ખોટું છે? ખોટું પૂછ્યું છે, તો અહીં આન્સર આવશે અનિલ જોશી અને છિન્નપત્ર. કયું જોડકું સાચું છે? આપણને અહીંયા પૂછ્યું છે સાચું છે, તો અહીંયા એનો આન્સર આવે છે સી. તો આપણે જોઈ લઈએ આન્સર સી, જેમાં એમાં છે સેકન્ડ, 6 અક્ષરનું નામ રમેશ પારેખ. બીમાં છે 3 પૂર્વાલા, તો કવિ કાંત. સીમાં આવે છે યુગવદના, તો એનો આન્સર આવે છે ઝવેરચંદ મેઘાણી. અને છંદોલય, જેનો આન્સર છે ડીમાં આવે છે એ, નિરંજન ભગત. ઓકે, એટલે એનો આન્સર આવશે સી. નેક્સ્ટ છે કયું જોડકું સાચું છે? સેમ ટુ સેમ, તો એની અંદર આન્સર આવે છે એ. ઓકે, આન્સર એ. તો આપણે અહીંયા આન્સરમાં જોઈ લઈએ. મોના પાત્રાવાલા, તો એની અંદર આવે છે 3 રાની બિલાડો. ધીરુબહેન પટેલ, તો એની અંદર આવે છે ધીરુબહેન પટેલમાં વડવાનલ. પછી છે કાજલ ઓઝા વૈદ, તો એની અંદર આવે છે કૃષ્ણાયન. અને વર્ષા અડાલજા, તો એની અંદર આવે છે ક્રોસ રોડ. ઓકે, એની અંદર આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્પેક્ટ્રોમીટર કોલમના લેખક કોણ છે? તો એની અંદર આવે છે જય વસાવડા, આન્સર સી. અજવાળાનો ઓટોગ્રાફ કોની કલમ છે? તો એનો આન્સર આવે છે ડૉક્ટર નિમિત્ત ઓઝા, આન્સર એ. ગુજરાતી સાહિત્યનું પ્રથમ મૌલિક નાટક કયું છે? તો એનો આન્સર છે ડી, ગુલાબ. નીચેનામાંથી ગુજરાતી ભાષાનું સામાયિક નથી, તો એનો આન્સર છે ડી, શબ્દાર્થ. 99 છે નીચેનામાંથી કઈ આત્મકથા વિનોદ ભટ્ટની છે? તો એનો આન્સર છે બી, એવા રે અમે એવા. લાસ્ટ ક્વેશ્ચન છે મોરબની થનગાટ કરે અનુવાદિત રચના મૂળ કઈ ભાષાની છે? તો એનો આન્સર છે બંગાળી. ઓકે, આન્સર સી. તો આ હતા આપણા 100 ક્વેશ્ચન. ઓકે, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. ઓકે, બાય.